નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। હું છું મેઘા અગ્રવત અને જોઈએ આજના સમાચાર। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના કોલિયારી ગામે ખેતરમાં વીજળી પડતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું હતું અને બીજા એક વ્યક્તિને ગંભીર ઈજા થતા વધુ સારવાર માટે પાવી જેતપુર દવાખાનામાં લઈ જવાયો હતો। પાવી જેતપુર તાલુકામાં સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો। સાંજે 6:45 વાગ્યાના સમયે એકાએક કોલિયારી ગામે ખેતરમાં વીજળી પડતા ઉચાપાન ગામેથી કામ અર્થે આવેલા રાઠવા સંજયભાઈ આપસિંગનું કરુણ મોત થયું હતું। કોલિયારીના રાઠવા અંકુશભાઈ માનસિંગને ગંભીર ઈજા થતા વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, શિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર। આજરોજ છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં આવેલા કોલિયારી મુકામે 7 થી 8 જણ મજૂરી અર્થે ગયા હતા। તેની અંદર વીજળી અને વાવાઝોડાના મોસમમાં વીજળી પડતા 7 થી 8 જણ મજૂર હતા। તેમાં સંજયભાઈ આપસિંગભાઈ એ વીજળી પડતા મૃત્યુ જાહેર થયા છે પાવી જેતપુર પીએચસીમાં, અને અંકુશભાઈ માનસિંગભાઈ ગંભીર હાલતમાં હોવાથી તેમને નવજીવન હોસ્પિટલમાં હાલમાં સારવાર છે। મારું નામ જિગ્નેશ રાઠવા, બોડેલી તાલુકા પંચાયત વિરોધ પક્ષ નેતા, છોટાઉદેપુર જિલ્લા યુથ કોંગ્રેસ પ્રેસિડેન્ટ।